પૂર્ણિમાના દિવસે જીવનની પાઠશાળામાં જેમની પાસેથી જીવન જીવવાનો સાચો માર્ગ અને યોગ્ય માર્ગદર્શન મળ્યું છે અને જે પણ મારા ગુરુના સ્થાને છે તે સહુને મારા અંતઃકરણથી સતસત નમન. જેમ પાયા વગર ઇમારત સંભવ નથી તેમ ગુરુનો અર્થ જણાવ્યા વગર ગુરુ વિશે કહેવું શક્ય નથી. જે શિવ અને જીવ, ભક્ત અને ઈશ્વર વચ્ચેનો ભેદ દૂર કરી ભગવાન સાથે મેળાપ કરાવી દે તે જ સાચા સદગુરુ. માતા પિતા આ શરીરને જન્મ આપે છે, પરંતુ જન્મ મળ્યા પછી આ શરીરને સુંદર, નિર્માણ અને પરોપકારી કેમ જીવવું તે શીખવાડવામાં ગુરુનો ફાળો વિશેષ હોય છે. શબ્દમાં વર્ણવતા કહું તો તમે જ અમારા આ જીવનને નિખાર્યા છે, તમે જ અમારા આ વ્યક્તિત્વને સંવાર્યા છે, અવગુણોને દૂર કરીને સિંચ્યા છે નવા ગુણ, પથ્થરોમાંથી પણ તમે શિલ્પ બનાવ્યા છે, કડક વલણ તો કદી મીઠા શબ્દોમાં તમે શાળાના દરેક ક્ષણોને યાદગાર બનાવ્યા છે. હશે આશાય સારું શીખવવાની અખ્તર, પ્રભુએ શાળા માય માતા પિતા રખાવ્યા છે, પ્રભુએ શાળા માય માતા પિતા રખાવ્યા છે. જીવનમાં સદગુરુનું એટલું બધું મહત્વ છે કે ઘરે કે શાળાએ કે કોઈ અન્ય જગ્યાએ પ્રાર્થનામાં ગુરુવંદના કરવામાં આવે છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મે શ્રી ગુરુ વે નમઃ. એટલે કે ગુરુ જ બ્રહ્માની જેમ આપણા જીવનની અંદર આધ્યાત્મિક ધ્યેયોનું સર્જન કરે છે. ગુરુ જ વિષ્ણુની જેમ આપણા જીવનની અંદર સુંદર ભાવોને પોષે છે અને ગુરુ જ શિવજીની જેમ આપણી અંદર રહેલા કામ, ક્રોધ, લોભ, ઈર્ષા અને અદેખાઈ જેવા મનના શત્રુઓને સંહાર કરે છે. તેથી જ શિક્ષણને પરમ બ્રહ્મા ગણીને પૂજન કરવામાં આવે છે. ગુરુની કૃપા મેળવવાથી જીવનનું આખું લક્ષ્ય બદલાઈ જાય છે. તેથી જ કહેવામાં આવે છે ને કે ભગવાને સૃષ્ટિનું સર્જન કરતી વખતે સંચાલન કરીને પોતાની શક્તિમાંથી 49% શક્તિ માતાને અને 49% શક્તિ શિક્ષકોને આપી ફક્ત 2% શક્તિ પોતાને પાછી રાખી. આમ ભગવાને સૃષ્ટિની સર્જન કરતી વખતે કીધું કે મેં માતાનું અને શિક્ષકગણનું સમાન ગણ્યું છે, સ્થાન સમાન ગણ્યું છે, કોઈ ભેદભાવ નથી રાખ્યો. માથા પર હોય જ્યારે ગુરુનો હાથ ત્યારે જ બને છે જીવનનો સાચો આધાર. ગુરુ વિના નથી થતું જીવન સાકાર, ગુરુ જે સફળ જીવનનો સાચો આધાર. આ સૃષ્ટિમાં જન્મેલા હર કોઈ પ્રાણી માત્રને ગુરુની જરૂર પડે છે. અરે ખુદ રામ અને કૃષ્ણ પણ ગુરુના આશ્રમમાં રહીને અભ્યાસ કરતા હતા, તો પછી શિવાજી જેવા સમ્રાટના જીવન ઘડતરમાં પણ સમર્થ રામદાસનો ફાળો વિશેષ જોવા મળે છે. पानी के बिना नदी बेकार, अतिथि के बिना आंगन बेकार, प्रेम ना हो तो सगे संबंधी बेकार, और जीवन में गुरु ना हो तो जीवन ही बेकार, जीवन ही बेकार. अंतમાં તો એટલું જ કહીશ કે રોટલો કેમ રળવો તે નહીં, પરંતુ દરેક કોળિયાને વધુ મીઠો કેમ બનાવવો તેની કેળવણી આપે તે જ સાચા સદગુરુ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.